અમે જઈ રહ્યા છીએ ખેડા તાલુકાના ખેડા ધોળકા હાઈવે પર આવેલું રઢુ ગામ કામનાથ મહાદેવ. ત્યાં ઇતિહાસ મુજબ સંવંત 1445 અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આ મંદિર ભારતનું બીજું કાશી પણ કહી શકાય. ઇતિહાસ મુજબ રઢુ ગામમાં 600 વર્ષ પહેલાં એક પણ શિવાલય ન હતું. ત્યારે એ જ ગામના એક પટેલ જયસિંહભાઈ હીરાભાઈ, જેમને નિત્યક્રમ શિવાલયના દર્શન કરી પછી ચા પાણી અન્ન લેવાનો નિત્યક્રમ હતો. એ નિત્યક્રમને પાળવા માટે જે ગામની બાજુમાં આવેલી વાત્રક નદી અને એ સામે કાંઠે આવેલું પુનાજ ગામ, ત્યાં એક શિવાલય હતું. ત્યાં રોજ દર્શન કરવા જતા. અને એક વખત બન્યું એવું કે નદીની અંદર પૂર આવ્યું. એ વાત્રક નદીની અંદર 8 દિવસ પૂર ચાલ્યું. 8 દિવસના ઉપવાસ કર્યા પછી ભગવાન એમને પ્રસન્ન થયા અને ભગવાને તેમને એવું વચન આપ્યું કે તું આ ગામમાંથી ઘીનો દીવો લઈ અને તું તારા ગામની અંદર સ્થાપિત કરજે અને હું ત્યાં બિરાજમાન થઈશ. બીજા દિવસે સવારે બધા ગામજનોને વાત કરી અને ગ્રામજનો બધા તૈયાર થયા. વાજતે ગાજતે ઘીનો દીવો લઈ આવ્યા અને શ્રાવણ સુદ 12ના દિવસે 1445 સંવંત સ્થાપના કરી. ત્યાર પછી દરેક ઘરની અંદર ગાય ભેંસનું જે વિયાણ થાય અને તે વલોણાનું શુદ્ધ ઘી પ્રથમ દાદાને અર્પણ કરવામાં આવતું અને અન્ય ભક્તો પણ ઘીની માનતા રાખતા અને અર્પણ કરતા. એ 600 વર્ષ જૂના ઘીનો ભંડાર છે અને સંગ્રહ છે. અહીંની ખાસિયત એ છે કે એક પણ કીડી મકોડો કે કશું જીવજંતુ આમાં ચડતા નથી. આ સ્વયં તમે જુઓ, જાણો અને દર્શન કરો. જય કામનાથ મહાદેવ.